કેમ છે ખેડૂત મિત્રો? તમારા ખેતરમાં 2 લીટરની ડ્રીપ લાઈન વાપરવી કે 4 લીટરની કેવી રીતે ખબર પડે? જો તમારા ખેતરમાં નાની ઉંમરના પાકની વાવણી કરતા હોય, જેમ કે ટમેટા, મરચા, બટેકા, રીંગણા, તો 2 લીટરની નળી વાપરવી જોઈએ. જો તમે મોટા પાક કે જેમાં પાણીની જરૂર વધારે પડે, જેવા કે દાડમ, શેરડી, તરબૂચ, તો એમાં 4 લીટરની નળી વાપરવી. જો તમારી જમીનમાં ભેજ વધારે હોય અને જમીન ચીકણી હોય તો 2 લીટરની નળી. અને જો તમારી જમીન રેતાળ હોય અને ભેજ છોડી દેતી હોય તો 4 લીટરની નળી. જો તમારા કૂવા, બોર કે તળાવમાં ઓછું પાણી હોય અને ઓછા પાણીથી વધારે ખેતરની સિંચાઈ કરવી છે તો 2 લીટરની નળી. અને જો પાણી મબલક હોય તો 4 લીટરની આરામથી વાપરી શકો. જો તમારા ખેતરની લંબાઈ લાંબી હોય અને એક જ નળીમાં આખું ખેતરને કવર કરવું હોય તો 2 લીટરની નળી. 2 લીટરની નળી અંદાજે 300 ફૂટ જેટલી લંબાઈ શકાય છે. જો તમારા ખેતરની લંબાઈ ટૂંકી હોય તો 4 લીટરની નળી વાપરવી જોઈએ. 4 લીટરની નળી અંદાજે 150 ફૂટ જેટલી લંબાવી શકાય. જો તમારી નળી ISI છે તો 2 લીટર અથવા તો 4 લીટર બંને આરામથી 10 વર્ષ સુધી ચાલશે. ખેડૂત મિત્રો, તમે જાતે જ તમારા પાકની વાવેતર, તમારા ખેતરની ગુણવત્તા, પાણીનો પુરવઠો અને જમીનની લંબાઈ અનુસાર તમે જાતે જ નક્કી કરી શકો છો કે કઈ નળી તમારા માટે યોગ્ય છે. અને વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો.